નમસ્કાર, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધા પેન્શનરનું દિલથી આપણી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, લાંબા સમયના ઇંતજાર બાદ આખરે પેન્શનરોને આજરોજ તારીખ 27/7/2025ની સાંજે મળી છે એક મોટી ભેટ। તો મિત્રો, આજની તારીખે શું મોટી ભેટ મળી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો 8મો પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે ઘણી ભેટો લાવી શકે છે। તો કર્મચારી સંગઠનો દ્વારા સરકારને પ્રસ્તાવિત સંદર્ભ શરતોમાં કર્મચારીઓને ઓછામાં ઓછા 3 પ્રમોશન આપવાનો સમાવેશ થાય છે અને દર 5 વર્ષે પેન્શનમાં વધારો અને અન્ય ઘણા લાભોનો સમાવેશ છે તે થાય છે મિત્રો। તો મિત્રો, કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચમાં આ 3 મુખ્ય માંગણીઓ છે તે મૂકી છે કે કર્મચારીઓને ઓછામાં ઓછા 3 પ્રમોશન આપવા અને દર 5 વર્ષે પેન્શનમાં વધારો કરવો અને અન્ય પણ ઘણા લાભો છે તેનો સમાવેશ થાય છે મિત્રો। તો વિડીયોમાં આપણે તમામ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સંદર્ભની શરતો માટે દરખાસ્ત બનાવવામાં આવી હતી અને સરકારને આપવામાં આવી હતી। તો નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એ તાજેતરમાં 8મા પગાર પંચ માટે પ્રસ્તાવિત ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગને મોકલી આપ્યા છે અને આ પ્રસ્તાવમાં સરકારી કર્મચારીઓના હાલના પગાર માળખા, ભથ્થા, પ્રમોશન અને પેન્શન જેવા સેવાની શરતોમાં મોટા સુધારાની માંગ કરવામાં આવી છે। તો NCJCM જે સરકારી કર્મચારીઓના મોટા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, તો તેનો હેતુ આ સુધારાઓ માટે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર લાભો પૂરા પાડવાનો છે મિત્રો। તો 50 લાખથી વધુ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। તો આ અહેવાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ, ખાસ કરીને 8મું પગાર પંચ સંબંધિત માંગણીઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે। તો આયોગમાં કેન્દ્ર સરકારના ઔદ્યોગિક અને બિન ઔદ્યોગિક કર્મચારીઓ, અખિલ ભારતીય સેવાઓ, સંરક્ષણ અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓ, ગ્રામીણ ડાક સેવકો, કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના અધિકારીઓ, સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ, સંસદ દ્વારા રચાયેલી નિયમનકારી સંસ્થાઓના સભ્યો અને કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓનો છે તે સમાવેશ થાય છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો નવું પગાર માળખું બનાવવું। તો 1 જાન્યુઆરી 2026થી તમામ સ્તરના કર્મચારીઓ માટે નવું પગાર પેકેજ નક્કી કરવાનો પ્રસ્તાવ છે। તો આ સાથે NCJCMએ ભાર મૂક્યો છે કે લઘુત્તમ પગાર નક્કી કરતી વખતે સુપ્રીમ કોર્ટના વિવિધ નિર્ણયોને ધ્યાનમાં રાખવા જોઈએ, જેથી જીવન નિર્વાહ વધુ સારી રીતે થઈ શકે। આ ઉપરાંત વર્તમાન આર્થિક પરિસ્થિતિ અનુસાર 1957ના ડોક્ટર આયક્રોડ ફોર્મ્યુલાને અપડેટ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું। તો શ્રમ મંત્રાલયના 2019ના અહેવાલમાં ઉલ્લેખિત પ્રતિ પરિવાર 3.6 વપરાશ એકમોના સૂત્રોને અપનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું। તો કર્મચારી સંગઠનોએ અસમાન પગાર માળખાને સુધારવા માટે પગાર મેટ્રિક્સમાં સ્તર 1, 2 ને 3 અને અનુક્રમે 4, 5 અને 6માં મર્જ કરવાની છે તે ભલામણ કરી હતી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ઓછામાં ઓછા 3 પ્રમોશન હોવા જોઈએ। તો કર્મચારી યુનિયનોએ સરકારી સેવા દરમિયાન ઓછામાં ઓછા 3 પ્રમોશન સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। તો તેમણે મોડિફાઈડ એશ્યોર્ડ કરિયર પ્રોગ્રેશન યોજનાને પ્રમોશન આધારિત સિસ્ટમમાં બદલવાની પણ ભલામણ કરી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાને પગારમાં ભેળવવું। તો મોંઘવારી ભથ્થા એટલે કે DADRના વર્તમાન ટકાવારીને પગાર અને પેન્શનમાં સમાવેશ કરવો। આ ઉપરાંત 8મા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલાં રાહત આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો અને આગામી પગાર પંચનો અહેવાલ આવે ત્યાં સુધી તેમને નાણાકીય સહાય પૂરી પાડવાનો પણ ઉદ્દેશ કરવામાં આવ્યો હતો મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ચોથા મુદ્દાની અને ચોથી માંગની।
તો 7મા પગાર પંચની શરતોમાં ફેરફાર કરો અને દર 5 વર્ષે પેન્શનમાં વધારો કરો. તો કર્મચારીઓ તરફથી ઉઠાવવામાં આવેલા 7મા પગાર પંચના ઘણા મુદ્દાઓ હજુ સુધી ઉકેલાયા નથી. તો 8મા પગાર પંચથી આ મુદ્દાઓ કાયમી ધોરણે ઉકેલાય તેવી અપેક્ષા છે. આ ઉપરાંત પેન્શન, ફેમિલી પેન્શન, ગ્રેચ્યુઇટી જેવા નિવૃત્તિ લાભોમાં સુધારા લાવવા સૂચનો કરવામાં આવ્યા છે અને સંસદીય સમિતિની ભલામણ મુજબ 15 વર્ષની જગ્યાએ 12 વર્ષમાં રૂપાંતરિત પેન્શન પુનઃસ્થાપિત કરવું જોઈએ અને દર 5 વર્ષે પેન્શનમાં વધારો કરવો જોઈએ. અને આ સાથે 1 જાન્યુઆરી 2004 પછી નિયુક્ત થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ છે તે આપવાની માંગ પણ કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ 5મા મુદ્દાની વાત કરીએ તો સારવાર માટે કેશલેસ સારવાર સુવિધાઓ. તો તમામ પેન્શનરો માટે તબીબી સુવિધાઓ સરળ, કેશલેસ અને સુલભ બનાવવાની માંગ કરવામાં આવી છે. તેમજ ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે FMAમાં વધારો કરવાની પણ ભલામણ કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો બાળકોના શિક્ષણ ભથ્થામાં સુધારો કરવા પણ માંગ કરવામાં આવી છે. તો બાળકોના શિક્ષણ ભથ્થા અને PG સ્તર સુધીની છાત્રાલય સબસિડીમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત બંધ કરાયેલા એડવાન્સીસ જેમ કે કમ્પ્યુટર, લગ્ન સ્કૂટર લોન વગેરે પુનઃસ્થાપિત કરવાની ચર્ચા છે તે ચાલી રહી છે. ત્યારબાદ 7મી માંગણીની વાત કરીએ તો રેલવે અને સંરક્ષણ કર્મચારીઓ માટે જોખમ ભથ્થું. તો ભારતીય રેલવે કર્મચારીઓએ વર્ષભર 24/7 અને જોખમી વાતાવરણમાં કામ કરવા માટે જોખમ ભથ્થાની માંગ કરી છે. તો તેમના કાર્યમાં જાન અને માલના નુકસાનનું જોખમ રહેલું છે. તેવી જ રીતે સંરક્ષણ કર્મચારીઓ રસાયણોના ઉત્પાદન જેવા જોખમી કાર્યો માટે વીમા સાથે જોખમ ભથ્થા અને વિશેષ વળતરની માંગણી પણ કરી છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.